નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પુષ્પા 2ની સ્ક્રીનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગના મામલામાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અલ્લુ અર્જુનના નિયમિત જામીન મંજૂર કર્યા છે. કોર્ટે અલ્લુ અર્જુનને જામીનની શરતોના ભાગરૂપે 50,000 રૂપિયાની 2 જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. નામપલ્લી કોર્ટે આજે સંધ્યા થિયેટર નાસભાગ કેસની સુનાવણી કરી હતી અને પછી આ ચુકાદો આવ્યો છે કે તેમણે અલ્લુ અર્જુનના નિયમિત જામીન મંજૂર કર્યા છે. ન્યુયોર્કની એક અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે અબજો રૂપિયાની લાંચ લેવાના આરોપો સાથે સંકળાયેલા 3 કેસની એક સાથે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસોની સંયુક્ત સુનાવણી કરવામાં આવશે, જેમાં યુએસ વિરુદ્ધ અદાણી તથા અન્ય લોકો, SEC વિરુદ્ધ અદાણી તથા અન્ય તેમજ SCE વિરુદ્ધ અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કાલકાજીથી અલકા લાંબાને ટિકિટ આપી છે. સીએમ આતિશી અહીંથી આપ વતી ચૂંટણી લડી રહ્યા છે. અલકા લાંબાએ કહ્યું, મને નથી લાગતું કે હું સીએમ સામે ચૂંટણી લડી રહી છું. અરવિંદ કેજરીવાલે ખુદ આતિશીને ટેમ્પરરી સીએમ કહ્યા છે. તેની પાસે માત્ર 1 જ મહિનો બાકી છે. કેજરીવાલ આમ પણ પાછા નહીં આવે. બંધારણીય હોદ્દો ધરાવનાર એક મહિલા તરીકે તે પોતાના પદનો અનાદર કરી રહી છે. ઇઝરાયેલની વાયુસેનાએ 4 મહિના પહેલા સિરિયામાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો એક વિડીયો જાહેર કર્યો છે. 8 સપ્ટેમ્બર 2024ના રોજ ઇઝરાયેલી વાયુસેનાના 120 એલિટ કમાન્ડોની ટીમે સિરિયામાં 200 કિલોમીટર સુધી ઘૂસીને આ કાર્યવાહી કરી અને ઈરાનની મિસાઇલ ફેક્ટરીને નષ્ટ કરી દીધી. કિલર મિસાઇલ અહીં બનતી હતી અને લેબનોનમાં હિઝબુલ્લાહ તેમજ અસદની સેનાને આપવામાં આવતી હતી. સુરતના માંગરોળ તાલુકાના ધામડોદ ગામ પાસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર 3 કાર અને 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. એક પછી એક 5 વાહન અથડાયા હતા. ઘટનાની જાણ થતા NHAI અને જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રેનની મદદથી વાહનોને રસ્તા ઉપરથી હટાવ્યા હતા. આ અકસ્માતથી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ. કચ્છની ધરતી ફરી એકવાર ધ્રુજી છે. મળતા સમાચાર પ્રમાણે આજે ફરીથી કચ્છમાં ધરતીકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપની માહિતી આપતી સરકારી વેબસાઇટ પ્રમાણે કચ્છના રાપર નજીક 2.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સાંજે 4 વાગ્યાને 16 મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ અડધી રાત્રે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતના અલીશેર જિલ્લામાં રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલો 3 કલાક ચાલ્યો હતો. તાલિબાન સેનાએ ભારે હથિયારો સાથે જવાબ આપતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. આ અગાઉ પણ પાકિસ્તાને હવાઈ હુમલાઓ કરીને 50 લોકોના મોતનો દાવો કર્યો હતો. હજુ સુધી બંને સેનામાંથી કોઈએ પણ જાનહાનિની જાણકારી નથી આપી. ઉત્તર પ્રદેશના કાસગંજમાં 2018ના રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. લખનઉ NIA કોર્ટે ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય સામે દોષિતો વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. 26મી જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી અને હવે હત્યાના 28 દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂરા કરતા એક કાર્યક્રમમાં અંબાણી પરિવારના લોકોએ સંબોધન કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણીને આ પ્રસંગે યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે જામનગર માત્ર એક સ્થળ નથી, પરંતુ તે રિલાયન્સની આત્મા છે. તે આપણા હૃદયમાં ઊંડે સુધી છે. પાપા ધીરુભાઈ અંબાણી માટે જામનગર તેમનું કાર્યસ્થળ હતું, તેમનું સ્વપ્ન હતું અને તેમનું ભાગ્ય હતું. ઉત્તર પ્રદેશના આગ્રામાં 18 પ્રચલિત બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. યુરિયા અને પામ ઓઇલ જેવા ખતરનાક કેમિકલ મિક્સ કરીને આ નકલી ઘી તૈયાર કરાતું હતું. ફેક્ટરીમાંથી 2500 કિલો કાચું મટીરિયલ, નકલી પેકેજિંગ અને સ્ટીકર મળી આવ્યા છે. આ ઘી ભારતના મોટા શહેરોમાં સપ્લાય થતું હતું. આ નકલી ઘીનો 50 ટન જથ્થો મેરઠ મોકલાયો છે, જેને પોલીસ અત્યારે ટ્રેક કરી રહી છે.
સોશિયલ મીડિયા પર ફરતા સમાચાર અનુસાર બીજી T5મી ટેસ્ટમાંથી બહાર રહેલો રોહિત શર્મા ટૂંક સમયમાં ટેસ્ટની સાથે ઓડીઆઈમાંથી પણ નિવૃત્તિ જાહેર કરશે. જો આમ થશે તો આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાર્દિક પંડ્યાને ભારતના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. ત્રણેય ફોર્મેટ માટે 3 કેપ્ટનની નિમણૂક કરવા પર વિચારણા થઈ રહી છે. ટેસ્ટ માટે બુમરાહ, T20 માટે સૂર્યા અને ઓડીઆઈ માટે હાર્દિકની પસંદગી થઈ શકે છે. મધ્યપ્રદેશના પીથમપુરમાં ભોપાલ ગેસ કાંડના કચરાને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વિરોધ દરમિયાન 2 યુવકોએ પેટ્રોલ છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વિરોધના ભાગરૂપે પીથમપુરમાં બજારો બંધ છે અને કેટલાક વિસ્તારોમાં ચક્કાજામ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો, જેના પરિણામે પોલીસ સાથે અથડામણ થઈ હતી અને કેટલાક સ્થળે લાઠીચાર્જ પણ કરાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 7 અથવા 8 જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. દિલ્હીમાં 11 થી 13 ફેબ્રુઆરી વચ્ચે એક તબક્કામાં મતદાન પૂર્ણ થશે. 15 કે 16 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ શકે છે. એટલે એક રીતે જોઈએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણી પંચ 6 જાન્યુઆરી સુધીમાં દિલ્હીમાં નવી મતદાર યાદી પણ જાહેર કરશે. ચીનથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો હોવાની માહિતી સામે આવી છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે HMPV છે, જે એક RNA વાયરસ છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસની અસરથી દર્દીઓ શરદી અને COVID-19 જેવા લક્ષણોથી ગ્રસ્ત જોવા મળે છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ગત ગુરુવારે રાત્રે ઇઝરાયેલે સિરિયાના એલેપ્પો શહેરના દક્ષિણ વિસ્તારમાં સ્થિત સિરિયન સેનાની જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. સિરિયન મીડિયાના અહેવાલો અનુસાર ઇઝરાયેલી સેનાએ અલ સફીરા શહેરની નજીક સ્થિત એક સંરક્ષણ સુવિધા અને વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રને નિશાન બનાવ્યું હતું. આ હુમલાઓ સિરિયાની અંદર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા નવીનતમ હવાઈ હુમલાઓનો એક ભાગ છે, જે બશર અલ અસદના પતન પછી ઝડપથી વધી રહ્યા છે. ભારત દ્વારા બનાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલની માંગ દુનિયામાં વધી રહી છે. વિયેતનામ અને ફિલિપાઇન્સ બાદ હવે સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાએ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પ્રજાસત્તાક દિવસના અવસર પર આવી રહ્યા છે. સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. બ્રહ્મોસ મિસાઇલને લઈને પણ ડીલ થઈ શકે છે. અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર એક સિંગલ એન્જિન પ્લેન એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 18 ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ચીલીના એન્ટોફાગાસ્તા વિસ્તારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજી સેન્ટરે આ ભૂકંપની પુષ્ટિ કરી છે. હાલમાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપ બાદ રાહત એજન્સી એલર્ટ પર છે. અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. એવું માનવામાં આવે છે કે ભૂકંપ ફરીથી આવી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.